સ્વરૂપ છે. તો વિદ્વાનો એમ કે સચ્ચિદાનંદ સ્વરૂપ કોણ છે? તો એમ કે માત્ર ને માત્ર મારો ભગવાન શ્રી કૃષ્ણ છે. સત, ચિત અને આનંદ, એને સચ્ચિદાનંદ કીધા છે. હવે સચ્ચિદાનંદ નો અર્થ કરવા જઈએ તો અમારા વિદ્વાનો એમ કે જેના દ્વારા આ જગતની ઉત્પત્તિ થઈ છે. મને તમને આ ધરતી પર કોણે મોકલાવ્યા? તો એમ કે ભગવાને મોકલાવ્યા છે. હા, જેના દ્વારા જગતની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા આ જગતની સાર સંભાળ લેવાય છે. મારું તમારું ધ્યાન કોણ રાખે છે? મારો ભગવાન રાખે છે. આપણે સાંજે સૂઈ જઈએ પછી મને તમને ખબર નથી રહેતી કે આપણે ઊંઘમાં ક્યાં ફરતા હોઈએ એ આપણને ખબર નથી રહેતી. તો હર અડધી 5-10 સેકન્ડે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી હોય ને, તો એ શ્વાસોશ્વાસની ક્રિયા કોણ ચલાવે છે? એ મારો ભગવાન ચલાવે છે સાહેબ. એ તો આપણે પોતે એમ માનીએ કે આ તો હું ચલાવું નહીં, મારો ઈશ્વર તત્વ ચલાવે છે. સૂઈ ગયા પછી આપણને ભાન જ નથી રહેતું. બધેલીમાં હોતો હોય, ભાવનગર આટા મારતા હોય આપણે. લો, સૂઈ ગયા પછી મને તમને આપણા દેહનું ભાન નથી રહેતું. અને દેહનું ભાન નથી રહેતું ત્યારે આ શ્વાસોશ્વાસની ક્રિયાની રક્ષા કોણ કરે છે? મારો ભગવાન કરે છે. જેના દ્વારા જગતની ઉત્પત્તિ થઈ, અને કે મને તમને આ ધરતી પર મોકલાવ્યા, એ મોકલનાર પણ ભગવાન કૃષ્ણ છે. મારું અને તમારું ધ્યાન રાખનાર પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જ્યારે આપણી લીલા કાર્ય પૂર્ણ થાય અને જ્યારે પાછા આપણે ધામમાં જઈએ, એનું વહન કરનારો પણ મારો ભગવાન શ્રી નારાયણ છે. એને કીધું છે સત, ચિત અને આનંદ. હા, એનો બીજો એક અર્થ કરી લઈએ. આજે થોડો સમયનો અભાવ છે, થોડું ધીરજ રાખજો. હા, મારે આપ સૌને શ્રીમદ ભાગવતના એ મૂળ તત્વ, મૂળ જ્ઞાન, શ્રીમદ ભાગવત એ શું છે? એ ખાલી વાર્તા, ચોપડી, પુસ્તક છે જ નહીં. ભાગવત એ ભગવાન શ્રી નારાયણનું સ્વરૂપ છે સાહેબ. તો સત, ચિત અને આનંદ ભગવાન નારાયણ સચ્ચિદાનંદ છે. અને સચ્ચિદાનંદ એક જ જગ્યાએ લાગુ પડે કે 3 કામ કરે, એને સચ્ચિદાનંદ કહેવાય. મને તમને ઉઠાડે એ ભગવાન, મને તમને ખવડાવે એ ભગવાન, ખાધેલું પચાવે એ પણ ભગવાન, અને જ્યારે આપણું લીલા કાર્ય પૂર્ણ કરી અને પાછા આપણે જતા રહીએ, એ પણ ઈશ્વર જ. આ બધું એની લીલા છે સાહેબ, અપરમ લીલા. અને બીજી વસ્તુ કહું કે શ્રીમદ ભાગવતમાં વિદ્વાનો એમ કહે, અને આ શ્લોકમાં એવું વિદ્વાનોનો મત છે કે ભગવાનના 3 સ્વરૂપ છે. આમ તો આપણા વિદ્વાનો એમ કે ભગવાનના સહસ્ત્ર નામ છે, પણ શ્રીમદ ભાગવતની અંદર જે ભગવાનના નામની વ્યાખ્યા કરી છે, જે મને ગમે છે. ભગવાનના 3 સ્વરૂપ કયા કયા? કેમ કે સત સ્વરૂપ, એનો અર્થ થાય છે સત્ય સ્વરૂપ. એક પ્રેમ સ્વરૂપ. જરા ગૌર સે સુને, ભગવાન કેવા છે? તેમ કે પ્રેમ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. અને ત્રીજું બતાવ્યું, મારો પરમાત્મા આનંદ સ્વરૂપ છે. ભગવાનના 3 રૂપો છે. કયા કયા? સત્ય સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. એનો સીધો સાદો અર્થ થાય કે જીવનની અંદર જો તમારે સફળ થવું હોય તમારા ક્ષેત્રની અંદર, તો આ 3 સ્વરૂપો તમારી પાસે હોવા જોઈએ. તો કયું કયું? તેમ કે પહેલા તો સત્ય સ્વરૂપ, આપ સત્ય બોલો અને સત્યનો ફોલો કરો અને બને એટલું સત્યની સમીપ રહો. હા, અને બીજું પ્રેમ સ્વરૂપ. જીવનમાં જો તમારે સફળ બનવું હોય અને જીવન તમારે આનંદમય જીવવું હોય, તો પરસ્પર પ્રેમ કરો. કુટુંબને પ્રેમ કરો, પરિવારને પ્રેમ કરો, પાડોશીને પ્રેમ કરો. અમારા વિદ્વાનો એમ કહે કે અગલ બગલમાં કોઈ ગરીબ માણસ હોય, એને સહાય કરી અને એને પ્રેમ કરો, મારો પરમાત્મા રાજી થઈ જશે સાહેબ. હા, ઉસકો પ્રેમ સ્વરૂપ માના ગયા.